હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે હજી મોઢું ધોવાનું બાકી છે, તો સન્ડે ફંડેમાં તમારું બધાનું સ્વાગત છે. આજે સન્ડે દિવસે તમે જો મારા માટે હું બનાવ્યું છે તું ભાખરી બનાવે છે. એણે મળું નથી વાળ છે ને જીતરા જેવા દેખાય એટલે ધોયું નથી. કાંઈ નહીં, જો બસ મોઢું મોઢું ધોઈ નાખીએ અને આજના દિવસમાં સન્ડે ફંડે દિવસે કંઈક ને કંઈક આજે એમ કરી આજે છે ને ચેલેન્જ એક હું તારી જોડે લઉં છું. બરાબર, ચેલેન્જ ટાઈમિંગ કરું છું. ચેલેન્જ એવી કરું છું આજે છે ને બપોરે અથવા સાંજે એક ટાઈમે હું મસ્ત ને રસોઈ બનાવી દઈએ ને શું વાત છે. તો આજના દિવસમાં એવી ચેલેન્જ કરીએ કે રસોઈ ઘણી વખત વાત આવતી હોય, રસોઈ મને આવડતી નથી બનાવતા, રસોઈ બનાવીને દેખાડું. એને જે ખાવું એ બનાવીને દેખાડીશ. બરાબર, ઠીક છે. મોટું મોટું ધોઈ નાખીએ અને મળી શરૂઆતમાં. આમ તમે જોવો બધા ગાઈસ કેવી જમાવટ છે. જમાવટ જ કહેવાય ને. બાકી તો પવાલિયામાં મારી આ એને બધા છે ને એ દેતવા નાખે, એ વાત હાચી. દેતવા નાખે ને પછી એના છે ને લુગડા પર ઘાવાના ના આટણની બાયુને જો હસોડું કાંઈ પ્રકારનો ઉપાધિ ન થાય ને એ હસોડી ટૂંકમાં કાંઈ ટેન્શન જ નથી. એ બિંદાસ છે બેઠા બેઠા પલોઠી વાળી. એ વાત હાચી. એના માટે જો થેન્ક યુ સો મચ. એનું કારણ એ છે કે આમ જો ઢેગલો એક અહીંયા 10-15 કપડાં જોડી કપડાની છે. આમ જો આ ખૂણા પર મારા કેટલા પેન્ટ છે, આખી જોડી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. અહીંયા કેટલી પડીશ? કેટલા છે? 15 જોડી કરી. પછી અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 એટલે 15 ઈ. અને બીજા શર્ટ કેટલા છે ટોટલ? 9. 15 ને 24 જોડી કપડાં છે. મારા પણ કપડાં જ નથી હસોડા. 25 જોડી કે કપડાં કહેવાય? મારે કપડાં લેવા પડે એમ છે. બહુ ભીમાં સુધી આની મારા કરતાં એને પણ ડબલ કપડાં છે. ઉભા રહો તમને દેખાડું. ઉભા રહો આમ જો, ઉભા રહો તમે આમ જો ગાઈસ. એના કપડાં જો તમે ખાલી. એ એમ કહે છે કે કપડાં મારો આમ જો. અહીંયા આખો ભીરો છે. આ બધા આખા ડબ્બા ભીર્યા છે. અહીંયા ભીર્યા છે, હેઠલામાં ભીર્યા છે, માળિયા પર કેટલા છૂટકેસના ડબ્બા ભીર્યા. એ તો નોખા. આ તમે બધા જોવ છો ને બધી ગાહડિયું. આમ તો એ બધા જેટલા ઠેલા છે ને બધા એના જ કપડાં જો. પછી તો જો અમે નીકળી ગયા ક્યાં? સેલ દેદુમલ, મતલબ કે ગાડી ધોવા માટે. જો ત્યાં જો મસ્ત મજાની નાની નાની બોટું છે ને, કાંઈ ઘટે નહીં હો. મજા જ એવા કર જોવાની. હાલો લેતો ગાડી ધોઈએ. પેલા તમે વ્યૂ તો જોઈ લો એક વખત ખાલી. ગાડી જવા દીધી છે પાણીની અંદર. નાકડી પાણીના ફોર આમ જો ઉડાડવાના છે આપણે. કેવી રીતે ખબર? પાછલા ટાયરથી ઉડાડવાના છે. વિચાર કરો કઈ રીતે ઉડાડશું અમે. આ જો મારા 2 લંગોટિયા મિત્ર છે, દોસ્તારો 2 પાકા બાપુ અને પ્રવીણભાઈ. જો ગાડી ચાલુ કરે છે હવે. પછી તો મારી ગાડી છે ને એટલું બધું પાણી જોયું તો પાણી જોયામાં હું થોડો કે પાછળ મેં કીધું ગાડી તો ધોઈ જ નાખ્યું છે. ભલે હાથ મારવો પડે ગાડીને ગમે એમ ભી મારીને, બાકી ગાડી ધોવી એમ છે. નદીની અંદર ગાડી ધોઈ છીએ અમે. જો ડબલા ભરી નાખવાના પાણી, બીજું શું ત્યાં હોય. એમાં કંઈ શરમ નહીં કરવાની. કેમ કે મફતમાં ગાડી ધોવાય છે, પૈસા નથી દેવા પડતા. ચોડામાં દેવા પડે છે. તો જો ગાઈસ આ ગાડી તમારે ચમચમાવી દો તો જ. હા 60 રૂપિયા દેવાના દુકાનવાળાને. આવી ચમકાય નહીં. એની કરતાં આમ જો નદી વ્યૂ જવાનો.
દોસ્તારીને ભેગા ઈ બાને 2-3 કલાક તો નીકળી જાય. ઠેકરાના વાસણમાં શાક ચાલુ છે બનાવવાનું કા. જૂના જમાનામાં ઠેકરામાં કેમ બનાવતા એમ જો આ ચાકથી નવું ગોત્યા આવીશ. ક્યાંથી ગોત્યા આવીશ? ગોતવા થોડું જવાનું તો મળી શેનું શાક બનાવશો? ભીંડાનો છાસો. વાહ, સાચી વાત, ઠીકરું છે હો. અરે પણ કંઈ ઘટે નહીં એમાં. સેટરડે હાલો હેલો ફ્રેન્ડ્સ, તો જો રસોઈ બને છે અને ફૂંકણીથી હવા ભરે છે. ધોવાડા જઈશ મોઢામાં, આંખમાં. જો રોવી છે, રોતી નહીં બહુ. હા તાવડી છે ને, તાવડી ઠીકરાની, એના પર રોટલી કરે છે. કેવી ખબર 3 ખૂણા વાળી? 3 ખૂણાવાળી? ક્યાં 3 ખૂણાવાળી? ગોળ છે તો. ગોળ નથી, 3 જો હેરખી. દાદી છે ને આવી જ બનાવે. આવી વાત એ હાસી. ચૂલા ઉપર બનાવી ને ત્યારે આવી બનાવવાની, ગેસ ઉપર બનાવી ત્યારે ફુલકા બનાવવાની. આ જે છે ને યાર, એ અમારું કિચન છે કા, અમારું કિચન છે સ્પેશિયલ. જો અમે બે નવરા બેઠા બેઠા જો આવી રીતે વાતો કરતા જાય, રોટલા ઘડતા જાય કા. એટલે ઘડતા જાય એટલે એ ઘડતી જાય, હું બેઠો રહું, હું વાતો કરું, મજા આવે મને તો. દેશીમાં જ મજા સાચી હો. વીઆઈપી ના દીકરા ન થવો જોઈએ. આપણે વળી ક્યાં છે વીઆઈપી? કોણ કે વીઆઈપી છે? હા, એ વાત એ હાસી. છે એ બરાબર છે. કેમાં ધોવાડા વધારે કરશો? નથી આવડતું? રોજ બનાવું છું ને. શીખવાડો ન કરલા તને શીખવાડું. ફૂકણી લે, ફૂક ભર દો. ત્યારે તો થઈ ગયું. એ વાત એ સાચી. હા, જો ખરપિયાથી હો ફેરવી. તાપ લાગે ને એટલે જોઈ લો રોટલી જમાવટ. જોઈ લો મારા મેડમ. મેડમ જોયેલા છે. જમાવટ. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો, અમે બંને છે ને ડોડા ખાઈ રહ્યા છીએ. જો એ ડોડા ઉપર છે ને શું કરે, લીંબુ છે ને કરે છે, પછી માથે મીઠું ખવડાવશે, પછી થોડીક છે ને એમાં ચટણી નાખશે. ચટણી નાખી પૂરું થઈ ગયું. જો આ ડોડા કઈ રીતના ખાવાના તમને શીખવાડીએ. જો આ રીતના ખાવાના, આવડે છે બધે. અને આ રીતનો દાંડલો નાખવાનો. તો તમને ફાયદો એ રહે. જોઈ લો તો તમે કોઈ આઈસ્ક્રીમ ને ખાતા હોય, આઈ મીન કે ગુલ્ફી ખાતા હોય ને એવું લાગે. અને એ ડોડો ગરમ છે, અને તમને ખબર જ છે કે કોઈ મરદ હોય એને કાંઈ ગરમ ગરમ લાગે ને. જોઈ લો આ ખાવાની મન જે મરદ ખાતો ઇવન નાનો કેવડો મોટો મને આજ ફાવે છે. જો અને કાંઈ હોય આપણે એને દાંડલો તોડી નાખ્યો. લ્યો ગરમ ન લાગે એટલા માટે દાંડલો હાથમાં રાખવાનો. નતું ખાતું ખાતો